જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બા, કાંકસાનું શું કરો છો અત્યારે તમે? આ કાંકસું હું શેકું છું. હા, આ બાળકને પાવાનું છે. આવી રીતે તાવડીમાં શેકવાનું? હા, તાવડીમાં શેકવાનું છે. આ કાંકસું શેમાં ઉપયોગી હોય છે? આ પેટ બહુ મોટું રહેતું હોય હા. અને વાયુનું ગેસ વાયુ થતું હોય બાળકને, તો આ કાંકસું પાવાનું. પેટમાં દુખતું હોય તો એ મટી જાય, ગેસ થતો હોય. પેટના દુખાવા માટે ઉપયોગી છે. હા, પેટમાં બાળકને આમ સારું ન હોય ને હા, તો આ પાવાનું. બરાબર. અને આમાં આવી રીતે તાવડીમાં શેકવાનું હોય છે? હા, આવી રીતે શેકવાનું છે. હા, આ શેકાઈ જવા આવી ગયું છે? હા, આ શેકાઈ જવા આવ્યું છે. આવું કાળું થઈ હા, જાય? આવું કાળું થઈ ગયું છે. બરાબર. એને આવી રીતે ફોડી નાખવાનું. ઠીક, એમાંથી આવું નીકળે? હા, જો આ બીજ નીકળે છે આમાંથી. હા, તો આને વાપરવાનું કઈ રીતે હવે? આને પથ્થર આને ઘસી નાખવાનું. હા. ઘસીને પછી આંગળી આમ લઈ લેવાનું, હા. સમસી ઉપર કે વાટકીમાં, હા. અને એમાં કા માનું ધાવણ નાખવાનું, હા. માનું દૂધ નાખવાનું, કા પાણી નાખવાનું. એટલે નાનું બાળક હોય તો માના ધાવણમાં? હા, અને 2-2.5 મહિનાનું બાળક થાય, 2-2.5 મહિનાનું, ત્યારથી આને પાવાનું. 2 મહિનાનું થાય તોય પાઈ શકો. વર્ષ દી સુધીના કાંકસું ગણ કરે એમ. બરાબર. બાળક મોટું થઈ 7-8 મહિનાનું ત્યારે પાણીમાં ઘસીને પાઈ દેવાનું? હા, અને તે પહેલા માના દૂધ ધાવણમાં પાવાનું. બરાબર. કાંકસું ઘસીને પાવાથી આને પેટમાં ગેસ ન થાય, ગેસ વાયુ ન થાય, અને પેટ ભંભોટિયા જેવું ન રહે, અને આમ પચી જાય. ખાધેલું જમેલું બધું પચી જાય એને. બરાબર. પેટના દુખાવા માટે રામબાણ ઈલાજ છે કાંગસ્યું. હા, કાંગસ્યું છે. અને એને વાપરવાનું આવી રીતે. હા. આ ક્યાં મળી રહે? અનાજ કરિયાણાની દુકાન? દુકાને મળી રહેશે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.